ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકાશનું પ્રકીર્ણન એ વસ્તુ સમજવાની છે અને આ વસ્તુ મોટાભાગે થિયરેટિકલ છે, એટલે કંઈ કેલ્ક્યુલેશન કે એવું આવતું નથી. આપણે જ્યારે આકાશ જોતા હોઈએ છીએ દિવસ દરમિયાન જુદા જુદા સમયે, તો સવારના સમયે તમને આકાશ પૂર્વ દિશામાં થોડું ઓરેન્જ એટલે કે નારંગી રંગનું લાગે છે. ત્યારબાદ એ રંગ ધીમે ધીમે બદલાતા જાય છે અને આપણને આકાશ દિવસ દરમિયાન આપણી ઉપર જ માથાના ભાગે લગભગ બ્લુઇશ અથવા સ્કાય અથવા આપણે ભૂરો રંગ કહીએ છીએ. ભૂરો આપણે સૌરાષ્ટ્રમાં બહુ પ્રચલિત નથી ભૂરો રંગ, પણ એને આપણે વાદળી રંગ કહીએ છીએ, બરાબર. તો એ આકાશ વાદળી રંગનું દેખાય છે અને સાંજના સમયે વળી પાછું આકાશ પીળાશ પડતા રંગથી નારંગી અને છેવટે લાલ રંગનું દેખાય છે. આ ઉપરાંત આપણે જુદા જુદા સમયે ધારો કે વાદળ જોઈએ તો વાદળના જુદા જુદા રંગો દેખાય છે. રંગો એટલે કે આમ તો વાદળ કેવું હોય, ગ્રે કલરનું રાખોડી રંગનું હોય, પણ વાદળ જો પાતળું હોય અથવા તો ઓછી માત્રામાં હોય, નાનું હોય, તો ત્યારે વાદળ સફેદ દેખાય છે. ધુમ્મસ પણ આપણને સફેદ અથવા તો રાખોડી રંગની ઘણીવાર દેખાય છે. એ જ રીતે આપણે ધૂળના રજકણો લઈએ તો એનો રંગ ખાસ હોય છે. તો એ બધાનું કારણ છે પ્રકાશનું પ્રકીર્ણન, બરાબર. પ્રકીર્ણનને અંગ્રેજીમાં શું કહેવાય છે? સ્કેટરિંગ કહેવાય છે, બરાબર. એટલે સ્કેટરિંગ ઓફ લાઇટ. અથવા તો પ્રકાશનું પ્રકીર્ણન એવું કહેવાય છે. પ્રકીર્ણન જુદા જુદા ટાઈપના હોય છે. એમાં મેં તમને પહેલી ઘટના કીધી એ પ્રકીર્ણન છે રેલે પ્રકીર્ણન, બરાબર. તો એક છે રેલે પ્રકીર્ણન, બીજું આપણે કહીએ છીએ કે આમ જોવા જઈએ તો એને ઘણીવાર શું કહેવાય છે? જિયોમેટ્રિક ડિફ્રેક્શન અથવા તો ભૌતિક પ્રકીર્ણન અથવા માયે પ્રકીર્ણન, બરાબર. માયે અથવા તો ભૌતિક પ્રકીર્ણન. હવે એ બધા જ પ્રકીર્ણન ક્યારે ભાગ લે છે અથવા તો ક્યારે અસ્તિત્વમાં આવે છે, એ એક ખાસ પ્રકારના ગાણિતિક પદ ઉપર આધાર રાખે છે. જેમ કે પ્રકીર્ણન કોનાથી થાય? તો સૂક્ષ્મ કણથી થાય. કોનાથી થાય? તો કે સૂક્ષ્મ કણથી થાય. આ સૂક્ષ્મ કણ કોણ હોઈ શકે? તો કે અણુ પરમાણુ, હોઈ શકે, કે પછી પાણીના બૂંદ, ધૂળના રજકણ, બરાબર, કે પ્રદૂષણના વાયુ અથવા તો પોલ્યુટન્ટ ગેસીસ જેમ કે SO2, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, અથવા તો અન્ય વાયુઓ, બરાબર. તો અણુ પરમાણુ ખૂબ જ નાના હોય છે, એની સાઇઝ કેવી હોય છે? નાની હોય છે. જ્યારે આ પાણીના બૂંદ છે, ધૂળના રજકણ, અન્ય વાયુઓ જે પોલી એટોમિક હોય છે જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, એ બધા થોડા સાઇઝમાં મોટા હોય છે, બરાબર. આ ઉપરાંત અન્ય સપાટી, સૂક્ષ્મ કણમાં અન્ય સપાટીઓ પણ હોય, સપાટીઓ, બરાબર, જેમ કે પર્વતો, બરાબર, કે પછી બિલ્ડિંગ અથવા તો ઇમારતો, વૃક્ષો. તો એમાં પણ સૂક્ષ્મ કણો તો હોય જ છે, પણ એ કણો કેવા છે? એકબીજા નજીક આવીને મોટી વસ્તુ બનાવેલી છે. તો જ્યારે પ્રકીર્ણન થાય છે ત્યારે પ્રકીર્ણન એટલે પ્રકાશનું કિરણ જે એ પદાર્થ ઉપર, એના કણ ઉપર અથડાય છે, ત્યારે એ કણ શું કરે છે? એનું શોષણ કરે છે અને એને રીએમિટ કરે છે, જુદી જુદી દિશામાં છોડી શકે. અત્યારે આમ છોડ્યું છે,
કોઈ સમય આમ છોડી શકે, કોઈ સમય આમ છોડી શકે, તો આ ઘટનાને પ્રકીર્ણન કહેવાય છે. બરાબર. હવે આ પ્રકીર્ણન કયા પ્રકારનો અણુ, પરમાણુ અથવા તો સૂક્ષ્મ કણ છે એની ઉપર પણ આધાર રાખે છે, અને કઈ પ્રકારની પ્રકાશ છે. પ્રકાશ અલગ અલગ હોવાનો એનો મતલબ એમ કે તરંગ લંબાઈ અલગ અલગ હોવાની. એટલે પ્રકીર્ણન કોની ઉપર આધાર રાખશે? તરંગ લંબાઈ અને સૂક્ષ્મ કણ અને એમાંય ખાસ કરીને એના પરિમાણ ઉપર આધાર રાખશે. બરાબર. તો જો તરંગ લંબાઈ અને સૂક્ષ્મ કણનું પરિમાણ એ હોય, તો જ્યારે તરંગ લંબાઈ સૂક્ષ્મ કણના પરિમાણ કરતાં ઘણી મોટી હોય તો આ પ્રકારનું પ્રકીર્ણન થાય છે. એમાં તરંગ લંબાઈ અને પ્રકીર્ણનનું પ્રમાણ કોની ઉપર આધાર રાખે? જો આમ હોય તો કયું પ્રકીર્ણન થાય? રેલે પ્રકીર્ણન થાય. અને પ્રકીર્ણનનું પ્રમાણ અથવા તો એની ટકાવારી કોની ઉપર આધાર રાખે છે? 1/λ4. એટલે કે તરંગ લંબાઈ જો નાની હશે તો પ્રકીર્ણન ખૂબ જ મોટા પ્રમાણમાં થશે. એટલે સામાન્ય રીતે ત્યારે કોણ હોય છે? તો કે વાતાવરણના અણુ, પરમાણુઓ ત્યારે ભાગ લેતા હોય છે. ખાસ કરીને કોણ લેતા હોય છે? નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન અને ઓક્સિજન એ ઓછી તરંગ લંબાઈને શોષીને વધારે પ્રકીર્ણન કરવા સમર્થ છે. ખાસ કરીને આવા પરમાણુમાં એ જાંબલી રંગની તરંગ લંબાઈ સારી રીતે શોષી શકે છે, લાલ રંગની તરંગ લંબાઈ ઓછી શોષી શકે છે. એટલે આપણે દિવસ દરમિયાન આકાશનો રંગ જોઈએ છીએ તો મોટા ભાગે કેવો? જાંબલી અને તેના શેડ્સ અથવા તો એમાં એની તીવ્રતા. બરાબર. તો શેમાં જોઈએ છીએ? જાંબલી રંગ, અને એની તીવ્રતા ખૂબ વધારે હોય તો ભર બપોરે તમને આછો જાંબલી દેખાય, બ્રાઇટ અથવા તો તીવ્ર જાંબલી દેખાય, એ ટાઈપનું દ્રશ્ય જોવા મળે છે. એટલે ચોપડીની અંદર આ થોડી એક આકૃતિ, અને હવે છે ને આ ટૂંકમાં લખ્યું છે, એટલે જો તમે પેલા આ જોઈ લેજો. અર્થાત મોટા કણો, તો આ હોય તો રેલે પ્રકીર્ણન જોવા મળે, જ્યાં પ્રકીર્ણનની માત્રા આની ઉપર આધાર રાખે છે. જો આ હોય, ધારો કે મોટા કણો, વરસાદના ટીપા, ધૂળના રજકણો, બરફના રજકણો, ત્યારે રેલે પ્રકીર્ણન નથી થતું. બરાબર. મેં આમાં શું લખ્યું હતું કે જો આવું હોય તો રેલે પ્રકીર્ણન થાય, અને જો λ<a હોય તો એ માએ અથવા તો મી પ્રકીર્ણન થાય છે. એમાં એનું પ્રમાણ તરંગ લંબાઈ પર આધારિત નથી. એનું કારણ શું છે કે એ પાણીના બૂંદ, ધૂળ, અન્યમાં આવા કણો હોવા જરૂરી નથી. એટલે કોઈ પણ અણુ પરમાણુ હોઈ શકે. એટલે તમામ અણુ પરમાણુઓ જુદી જુદી તરંગ લંબાઈઓ શોષીને જુદી જુદી તરંગ લંબાઈઓ રિલીઝ કરે છે. એટલે તમામ તરંગ લંબાઈ પ્રકીર્ણનમાં ભાગ લે છે. ફક્ત નાની કે મોટી તરંગ લંબાઈ જ ભાગ લેતા નથી. ઓકે, હવે આમાં જરાક જુઓ. ઓકે, તો તમામ તરંગ લંબાઈ ભાગ લેતી હોય તો તમામ પ્રકાશ વિખેરાય છે. એટલે વિખેરાતો પ્રકાશ કેવો દેખાય છે? તમને સફેદ દેખાય છે. બરાબર. એનું કારણ એ, વાદળ જોશો તો વાદળનો રંગ સફેદ હોય, પછી ધુમ્મસ હોય તો ધુમ્મસ પણ સફેદ જેવી દેખાય. એનું કારણ શું છે કે એમાં કણો ફક્ત ઓછી તરંગ લંબાઈને પ્રકીર્ણિત કરે છે એવું નથી, તમામ તરંગ લંબાઈને ફેલાવી દે છે. બીજી એક વસ્તુ સમજવી જોઈએ તમારે કે જ્યારે પ્રકીર્ણન થાય છે ત્યારે ધારી લો કે આ વાતાવરણના એ કણો છે જેની આપણે વાત કરીએ છીએ, એની ઉપર સૂર્યપ્રકાશ, સફેદ રંગનો સૂર્યપ્રકાશ આવે છે. બરાબર. સફેદ સૂર્યપ્રકાશ આવે છે. તમે અહીંયા ઊભા છો તો તમારી આંખમાં પ્રકીર્ણન થઈને, બરાબર, આ જુદા જુદા કણોમાંથી પ્રકીર્ણન થઈને તમામ તરંગ લંબાઈ આવતી હોય તો તમને આ વસ્તુ કેવી દેખાય? જ્યાં આ કણો છે એ કેવા દેખાય?
સફેદ દેખાય. એટલે આ તમામ તરંગ લંબાઈ પ્રકૃતિત કરી શકે એ કોણ છે? પાણીના બૂંદ, ધૂળ, અન્ય વાયુઓ કે બરફના કણો. તો આ વસ્તુ તમને એટલે સફેદ દેખાશે. વાદળ હોય તો સફેદ દેખાય છે, ધુમ્મસ હોય તો સફેદ દેખાય. એનું કારણ આવું છે. બરાબર. જો અમુક જ તરંગ લંબાઈ, જેમ કે વાદળી તરંગ લંબાઈ પાછી વધારે આવતી હોય તો આ વસ્તુ તમને કેવું દેખાશે? વાદળી રંગનું દેખાશે. તો એ શેમાં લાગુ પડે છે? ફક્ત સફેદમાંથી વાદળી જ પ્રકૃતિત થતું હોય અથવા તો ઓછી તરંગ લંબાઈ પ્રકૃતિત થતી હોય એ રેલે પ્રકીર્ણન કહેવાય છે. એ શેમાં થતું હોય છે? અણુ પરમાણુમાં થતું હોય છે. રાઈટ. એટલે તમને આકાશ કેવું દેખાય છે? વાદળી રંગનું દેખાય છે, કારણ કે એ પ્રકીર્ણન સૂક્ષ્મ કણથી થાય છે એટલે. બરાબર. ત્યારબાદ એક ચોપડીની અંદર આ એક આકૃતિ દેખાડેલી છે. એ આકૃતિ જુઓ તમે. જો આમાં શું કહે છે કે સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે અહીંયા સૂર્ય ક્ષિતિજ ઉપર હોય છે. અહીંયા અવલોકનકાર છે. તો અહીંથી આવતો પ્રકાશ જે છે, બરાબર, અહીંથી જે આવતો પ્રકાશ હોય ત્યારે એ શું થતો હોય છે? આ વાતાવરણની અંદર વધારે અંતર કાપે છે. વધારે અંતર કાપે છે એટલે એમાં વાદળી ઉપરાંત અન્ય રંગો પણ અણુ પરમાણુની સંપર્કમાં આવતા હોય છે. ત્યારે પ્રકીર્ણન લગભગ તમામ રંગનું થવા લાગે છે. તમામ રંગ એટલે કે વધારે તરંગ લંબાઈ હોય એ નથી થતું. જેમ કે જાની, વાલી, પીનારા, એમાં આનુંય થવા લાગે, આનુંય થવા લાગે, આનુંય થવા લાગે. અમુક કદાચ નથી થતા. તો સૂર્યમાંથી આવતો પ્રકાશ જે સફેદ હોય ને તમારી આંખમાં પ્રવેશે છે ત્યારે એની અંદર આ જાની, વાલી અથવા કે પી સુધીના કણો વાતાવરણના કણો દ્વારા શું થઈ ગયું હોય છે? શોષાઈ ગયા હોય છે અને આમ બધે પ્રકીર્ણિત થાય છે. તમારી આંખમાં એ આવતા નથી. આંખમાં આવતો પ્રકાશ ખાલી આ રંગનો બાકી રહે છે. તો તમને સૂર્ય કે એની આસપાસનું વાતાવરણ કેવું દેખાય છે? લાલ કે નારંગી રંગનું દેખાય છે. અને ત્યારે એમાંથી આ જાંબલી, નીલો, વાદળી વગેરે રંગ પ્રકીર્ણિત થઈ ગયા હોય છે. એટલે આકાશ એ રંગનું દેખાય છે. જાંબલી, વાદળી, નીલો એ બધાના મિશ્રણ કરવાથી જે રંગ બને એવું દેખાય છે. જ્યારે સામેનું આકાશ તમને કેવું દેખાય છે? નારંગી જેવું દેખાય છે. રાઈટ. એટલે એનું આ એરો ખોટો દેખાડેલો છે. બરાબર. ઓકે. તો તમે જોજો કે આથી સૂર્ય રતાશ અથવા તો સૂર્યની વાત છે, સૂર્યમાંથી આવતા કિરણોમાં ફક્ત લાલ રંગ જ બાકી રહે છે. એટલે આપણને રતાશ જેવો દેખાય છે. એવી જ રીતે તમે પૂનમનો ચંદ્ર પણ જ્યારે ક્ષિતિજ ઉપર હોય, ઉગતો હોય ત્યારે કેવો દેખાય છે? લાલ દેખાય છે. બરાબર. તો એનું કારણ પણ આ જ પ્રકીર્ણન છે. કરેક્ટ. ચાલો. તો આપણે આ શેની વાત કરી? પ્રકીર્ણનની વાત કરી.